અલા ગઈકાલ હું હંસા ક્લબમાં ગયા હતા પહેલી વખતે. ઘરે તૈયાર થતા થતા હંસાએ આવડા મોટા કઈ ચંપલ પહેર્યા હતા, આખા ઘરમાં લીટા કરી નાખ્યા નીચે. મેં કીધું એ હંસા શું છે? કીધું કે આને પેન્સિલ હિલ કહેવાય. મેં કીધું પેન્સિલ મૂક અને રબર લે અને બધું ઘસ નીચેથી ને. પછી ક્લબમાં ગયા, લાઈન તો કેવડી લાંબી. પછી આગળ આયા તો પેલો કે આઈડી. મેં કીધું આઈડી mohanmonday@yahoo.com. તો પેલો કે હે હોય? તો મેં કીધું M for મોહન, O for ઓઢો. તો હસવા મળ્યો પેલો. મેં કીધું હંસા કેમ હશે, જો તો ખરી. કીધું કે એલા ડ્રાઈવર્સ લાયસન્સ મંગાવે છે. મેં કીધું ઓ એવું કે ને. તો આપ્યું. તો પાછા $30 લીધા અંદર જવાના અને હાથમાં મોટો સિક્કો મારી દીધો. મેં કીધું આ તો સિક્કો મને ઘરે બનાવત, ખબર હોત તો બધું કરીને આવે, ખોટા $30 ના જાત. અંદર ગયો, અંધારું ધુમાડી બધેથી નીકળે. મન તો ગભરામણ થઈ ગઈ. મેં કીધું ચાલ બારમાં જવું પડશે બિયર લેવા કે કશું. તો ગયો, એક બિયર આવી $10 મેં કીધું $10 આખી કેસ આવી જાય. મેં કીધું તું રવા દે, તારી બિયર મને નહીં જોઈ, તું તો ચાલવા મળ્યો. પછી આ છોકરાઓ શું ડાન્સ કરે. આપણે મુંબઈથી ગાડી આવી રહી હોય, કેવી ટ્રેન હોય એ લોકોની હેવી ટ્રેન હોય, પણ એક છોકરો એક છોકરી, એક છોકરો એક છોકરી, એક છોકરો એક છોકરી, અને આમાં મામા ડાન્સ કરે. આમાં મામા અડી આટલી જગ્યાએ ના મળે એ લોકો વચ્ચે. મેં કીધું આ કેવું છે આ બધું. પછી રસીલાનો છોકરો નિખિલ મળી ગયો. મેં કીધું નિખિલ તું અહીં શું કરે છે? એ તો ગભરાઈ ગયો. મોહન અંકલ મારા મમ્મી ના કે શું આવ્યો તો મોહન અંકલ પ્લીઝ. મેં કીધું હાલે ચડી લાગે. મેં કીધું હંસા તો કેમેરા કડ આની ઉતારે એ વિડીયો. એની માં આખો દિવસ કહે છે કે મારો નિખિલ આ, મારો નિખિલ તેમ, મેડિકલ સ્કૂલમાં કોઈ દિવસ ક્લબમાં ના જાય. મેં કીધું ઉતારાની વિડીયો ઉતારા જ એની માને જ બતાડી કાઢવા આજે. અને પછી ખબર શું થયું એ તમને 2 વીક પછી કહીશ. ઓકે ચાલો આવજો.